રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે। આ સવાલ ઊભો થાય છે વાયરલ થયેલી બે તસવીરના કારણે। વોટ્સએપથી લઈ ફેસબુક તેમજ ટ્વિટર પર બે તસવીરો વાયરલ થઈ રહી છે। આ તસવીરો ભારતીય ચલણી નોટ જેવી લાગે છે। તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે, પણ શું આ દાવો સાચો છે? આ સવાલનો જવાબ મેળવવા માટે અમે તપાસ હાથ ધરી અને શું આવ્યું પરિણામ જુઓ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં। 1000 રૂપિયાની ચલણી નોટોની તસવીર થઈ વાયરલ। બે તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા। રિઝર્વ બેંકે 1000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડી હોવાનો દાવો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ બે તસવીર જુઓ। આ બંને દેખાતી નોટ ભારતીય ચલણના 1000 રૂપિયા હોવાનો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે। સૌથી પહેલા આ તસવીરને ધ્યાનથી જુઓ। આ નોટ પર સૌથી ઉપરની તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું છે। ત્યારબાદ જમણી તરફ રિઝર્વ બેંકના ગવર્નરની બાહેધરી હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં છાપવામાં આવી છે અને તેની નીચે ગવર્નર સહી કરી હોવાનું પણ સ્પષ્ટ રીતે દેખાય છે। તસવીરમાં ડાબી તરફ ગાંધીજીનો ફોટો પણ છે। હવે નોટની બીજી તરફની તસવીર જુઓ। નોટની ડાબી તરફ અલગ અલગ 15 ભાષામાં 1000 રૂપિયા તેમ લખવામાં આવ્યું છે। નોટની મધ્યમાં 4 સિંહનું ચિત્ર છે અને જમણી તરફ સ્વચ્છ ભારતનો લોગો છાપવામાં આવ્યો છે। હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર સાથે જે દાવા થઈ રહ્યા છે તે જુઓ। ગોવિંદ ચુરીવાલા નામના આ વ્યક્તિએ બંને તસવીરને ફેસબુક પર અપલોડ કરી અને લખ્યું કે આ 1000 રૂપિયાની નવી નોટ છે। ટ્વિટર પર આઈ એમ પંકજ નામનું એકાઉન્ટ પરથી બે તસવીરો અપલોડ કરવામાં આવી। આ સાથે જ લખાયું છે કે વોટ્સએપ પરથી આ તસવીર મળી છે। શું આ 1000 રૂપિયાની નવી નોટ છે? આ ટ્વીટમાં સવાલ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલને પણ ટેગ કરવામાં આવ્યું છે। $500 અને ત્યારબાદ 2000 રૂપિયાની નોટો રિઝર્વ બેંકે બહાર પાડી હોવાને કારણે છૂટા પૈસાની ઘણી મુશ્કેલી લોકોને વેઠવી પડે છે। એટલે જ સવાલ ઊભો થાય છે કે શું લોકોની સુવિધા માટે રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નોટ બહાર પાડી? સવાલ નંબર 2, શું રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નોટ અંગે કોઈ જાહેરાત કરી છે? સવાલ નંબર 3, ક્યારથી 1000 રૂપિયાની ચલણી નોટ અમલમાં આવી? સવાલ નંબર 4, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર સાચી છે કે પછી ખોટી? વાયરલ થયેલી 1000 રૂપિયાની નોટ જોઈને લોકોની જેટલી ઉત્સુકતા વધી તેટલા જ સવાલો પણ ઉઠ્યા। એટલા માટે જ અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર અંગે તપાસ શરૂ કરી। વાયરલ નોટની તપાસ અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પર તપાસ શરૂ કરી। અમે નોટિફિકેશનથી લઈને વેબસાઇટ પર મૂકવામાં આવેલી પ્રેસ રિલીઝ તપાસી, પણ ક્યાંય નવી 1000 રૂપિયાની નોટ અંગેની માહિતી ન મળી। આખરે અમે યુટ્યુબ પર તપાસ શરૂ કરી। અહીંયા તપાસ કરતા અમને જે જાણકારી મળી તે તો એકદમ ચોંકાવનારી હતી, કારણ કે જે 1000 રૂપિયાની નોટની તસવીર આજકાલ વાયરલ થઈ રહી છે તે નોટ અંગેનો વિડીયો જુઓ।
આ વિડીયોમાં પણ વાયરલ થયેલી બે નોટની તસવીરો જોવા મળશે. હવે વિડીયોની સાથે શું લખ્યું છે તે જુઓ. ન્યૂ 1000 રૂપી નોટ 2017. આ વિડીયોને 30 જાન્યુઆરી 2017 એટલે કે લગભગ 2 વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1,96,937 લોકો જોઈ ચૂક્યા છે. પણ આ વિડીયો સાથે કોઈ પણ જાતનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. એટલે આ વિડીયોને જોઈને એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે 1000 રૂપિયાની નવી નોટના નામે જે બે તસવીર આજકાલ વાયરલ થઈ છે તે તો 2 વર્ષ જૂની છે. એટલે 2 વર્ષ પહેલા જો 1000 રૂપિયાની નોટ બહાર પડી હોય તો લોકો પાસે આવ્યા વગર ન જ રહે. માટે અમને વાયરલ થયેલી તસવીર સાથે થયેલો દાવો ખોટો તો લાગ્યો, પણ જરૂર હતી એક પુરાવાની જેના પર ભરોસો કરી શકાય. 1000 રૂપિયાની નવી નોટના નામે વાયરલ થયેલી તસવીર ખોટી છે તે અંગેનો પુરાવો શોધવા માટે અમે ઇન્ટરનેટ પર તપાસ ચાલુ રાખી અને થોડા સમયમાં જ અમને એક ટ્વીટ મળી. એવી ટ્વીટ કે જેને એકદમ મજબૂત પુરાવો ગણી શકાય. આ ટ્વીટ કરી છે શક્તિકાંત દાસે, અને એ પણ આજે નહીં, 2 વર્ષ પહેલા એટલે કે 21 ફેબ્રુઆરી 2017ના રોજ. આ સમયે શક્તિકાંત દાસ નાણાં મંત્રાલયમાં સચિવ હતા અને આજની તારીખમાં શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે. એટલે જે તે સમયે શક્તિકાંત દાસે લખ્યું હતું કે 1000 રૂપિયાની નોટ બહાર પાડવાની કોઈ જ યોજના નથી. 500 રૂપિયા અને તેનાથી ઓછા મૂલ્યની નોટ પર ધ્યાન આપવામાં આવશે. 1000 રૂપિયાની નોટ અંગે તપાસ કરતા હતા ત્યારે અમને વધુ એક તસવીર મળી જેનો રંગ વાયરલ થયેલી તસવીર કરતા અલગ હતો અને આ નોટ પણ 1000 રૂપિયાની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પણ શક્તિકાંત દાસના ટ્વીટના આધારે કહી શકાય કે રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી હોવાનો દાવો ખોટો છે. બ્યુરો રિપોર્ટ, VTV.